લાપસી 4 સુધી રવાણું કરવા જાય એટલી જ વાર છે. અને જો આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ ચવાણું કરી નાખ્યું છે દાદાનું. નીશુબેન હે મુનકીના લાપસી કેવી છે? તો વાંધો નહીં. સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને એમાં પણ મજામાં છીએ. સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં. ને શું કહેવાય દોસ્તો કે આજે તો રજા છે રાખેલી આપણે સ્પેશિયલી, કેમ કે અમારા જે રક્ષાબેન છે એને જવાનો સમય આવી ગયો છે, કેમ કે હવે થોડાક સમયમાં એટલે કાલે જ વયા જાય. અને જ્યારે દર વર્ષે જ્યારે કપાસમાં આવતા હોય એટલે કપાસનો એન્ડ થતો હોય ને એટલે આપણે માતાજીની લાપસી કરીએ, એટલે આજો લાપસી કરવાની છે અને સ્પેશિયલી રજા છે. અને તમે જો પઠ્ઠો કર્યો ટાઈટ છે, ટાટનું વાતાવરણ એટલે ઉભા કા દક્ષાબેન તો વયું જાવ એમ કે અને લાપસી બનાવી કાબેન? લાપસી બનાવવી પડે, કેમ કે દર વખતે આપણે માતાજી ધ્યાન રાખે એટલે આપણે પ્રસાદી લઈને જવાનું છે. હા, હું એમાં રોપવાનું કહું. તો હાલો હવે આપણે દાળ વરી દઈએ. અને જો સામાન બધો છે લાવેલા, હા એ તો સુધારવાનો બાકી છે. જવા બધું કાચું મટીરિયલ છે હજી. દાળ વરી દઈએ તો ને શ્રીફળ ને ગોળ ને દાળનો મસાલો છે કાબે. અને કાજલ શા બનાવી નાખો, પછી ખાઈ લો, પછી આ દેગ બનાવશે. દેગમાં બનાવવા દૂધ લાવ્યા, દૂધ લાવ્યા રામાપીરની દેગ બનાવવાની. અને હું દેગમાં શું કહે દોસ્તો કે અહીંયા અમારે બાજુમાં એક રામાપીર બાબાનું સ્થાનક છે ને, એટલે એના માટે દેગ બનાવવાની છે. અને એક બીજે એક છે શું કહેવાય કે સીમાડે અમારે એક દાદા છે બેઠેલા, એને માટે ખીર બનાવવાની છે. અને આપણે વિડીયોમાં બની રહેતો દોસ્તો, જોવાની મજા આવશે. હજી તો બધી તૈયારી ચાલુ છે, થોડીક વારમાં આપણે શરૂ કરવાની છે તૈયારી. અને અમારા કીઝુબેન જો તપેલાને મીડા છે સાઈન લોરા હાચો કરવા, કેમ કે દેગ બનાવવાની છે કે. ને આ બાજુ ચૂલો હળગાવી નાખ્યો કાકા. નવા ચૂલે બનાવ્યો, કેમ કે તપેલું હાવ કોરું હોવું જોઈએ ને ચૂલો હતી. અને સામે બધા હજી તો સુધારે છે. અને બધા ચૂલે નોખી નોખી બધી બનાવવાનું છે ખીર ને દેગ ને એવું. એટલે અમારા દક્ષાબેન, કા દક્ષાબેન તમે કઈક મહેનત કરાવો? અમારે તો હું સિંધવાનું હોય ખાલી ઉભા ઉભા. તો લાપસી કોણ બનાવશે? લાપસી તો બાપા બનાવે છે. થઈ ગયું કીધું બેન? એક બાકી છે. કેટલા કેસર હાચા હોય? 4 હોય. 4 જ હોય. સગી જો રસોલો મસ્તી નો રહી ગયો. ફૂક ન મારતી હો ભાઈ. જલસી તો ગાજર કા મમ્મી સંભારો કરવાનો અને ગાય બીજું બકાલું મળવાનું બાકી છે. હું નિશુબેન દીદીને હેરખે કામે લગાડતો ને કરી કામ જ નહીં આવતા. દાળનો સંભારો છે કાબે? સંભારો હું દાળનો વઘાર. હા, તાંબલપત્ર પેલા નહીં કરતી હાલ. મરસા પેલા નખાઈ જાય. હા, મરસા પેલા નખાઈ જાય. અને આમાં જો દાળ છે વઘારેલી. ને અમી નારુભાઈ જો બેઠા છીએ. થોડો લાગે નારુભાઈ હે, એના હાથમાં છે બધા. અને બધા પોતપોતાનું કામકાજ તો લીધેલું છે હાથમાં. કાની શું બેન
ને આપણે દેખ કેટલી પગી દેખ મારો દૂધ રેડું છે એમાં છે ખાંડ છે ને આ બાજુ મારી મમ્મી ને બધા શાકનો મસાલો સુધારવા મીઠા બા શાકમાં પેલા મસાલો શાક ને ટાઈટ ઉડે ઉડી મને તો હજી હા ટાઈટ તો હતો તડકો થઈ ગયો હવે તો સારું આખો રે ભાઈ ને આવા મનીષા બાબાનું કામકાજ આ અલગ જ હોય કા ભાભી સંભારો સંભારવાનો સામાન છે યારું આને પણ જોવો તો આ મૂકી દે એક બાજુ તો હું દોસ્તો કે જો મેં અત્યારે તો નાઈ ધોઈને એકદમ ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણું લાપસીનું કામકાજ કેટલું ભાઈ દીક્ષાબેન આપી 4 સુધી રવાણું કરવા જાય એટલી જ વાર છે અને જો તેલ નાખી દીધું છે કેમ કે એટલી બધી બકડી અવેલેબલ નહોતા એટલે બે ઘાણ કર્યા છે કામની સ્વભાવી એક આ સુલે અને લાપસીમાં નાખવા માટે આપણે શું દેલી બેન ધરાક ને કાજુ બદામ ને એવું બધું સુધારે છે ને ઓલા મૂકેલું છે શાક કાંદેલી બેન ને જો એ બધા લાપસીનું કામકાજ કરે ને મારે આરુભાઈ તાર થઈ જાય કી બહુ તાર થઈ જાય આરુ કી બાજુ જવું મામાને ઘરે જવું ને અમારે આમ જવાનું છે હિમાડે જવાણું કરવા એની માટે કાજલ શું બને છે ખીર બનાવેલી છે દાદાની તે જવાના પૂરતી આપણે બરણીમાં ભરીએ બધેલું જો રાંધેલું સામાન તો અહીં મૂકી દીધો હે અને મારે જવાનું છે હિમાડે જવાણું કરવા તો સારું હાલો હવે જો આપણે જો બધું તૈયાર કરી નાખેલું છે અને પેલા આપણે દાદાને આ જે જવાણું કરવા આવવાનું છે ખીર લીધી છે શ્રીફળ લીધું ને અગરબત્તી લીધી અને ગાડી આપણે હાલો હવે જવું છે ગાડી લઈને હિમાડે દર્શન કરવા કેમ કે આપણે ન્યાય કે દાદા બેઠેલા છે એક પૂરા છે તો એમના માટે પણ આપણે જવાના માટે જાય છે તો હાલો હવે જાય કાકા હા જાય આર્યન આવું ને હા ક્યાં આવું એને તો મમ્માને ઘરે જ જવું હોય ગમે તારે સારું હાલો તો આપણે ગાડી શરૂ છે ને હું પણ બેસી જાઉં જો અહીં તાળું મારેલું છે કાકા સારું આખો રે બેટા જો આપણે તૈયારી કરેલ છે કોરમ ની આવતી નથી હા નાની ઉમટી હતી કા હા હા નાની ઉમટી તાળું મારેલું ચાવી અહીં જ પડી ચાલો જય જય કરવા બેજા જય ભલું કરી લો બેટા હારું ભલું કર એ પાઘડી રેવા દે દાદાની દાદાની પાઘડી રેવા દે ભલું કર લે ખાલી તમે શ્રીફળ વધેરવા નામ છે સારું હાલો હવે દોસ્તો હું જવાણું કરી ને પછી મળીશ અને જો આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ જવાણું કરી નાખ્યું છે દાદાનું શ્રીફળ જો કેમ ઊભું પાડે હા હાલો તો પક્ષી નો આપણે હિમાળે જવાનું કરીને તો હોઈએ એવા અને અહીંયા તો રોટલાનું સહેલું કામકાજ બાકી છે કાદક સાહેબ રોટલા સેવે તમે જવાનું કરી લો તો પછી માણસ પ્રસાદી લેવા મળે હા ભૂખ લાગે અમે પણ 12 વાગી જાય કાની શું બે માણસને ટાઈટ વધી છે એમને ગરમી થાય હા ગરમી થાય ને એક ધારો સવારના સુલે સવો તો ગરમી ન થાય હવે મારે જવાનું એક બાકી છે તો હાલો ફટાફટ હવે હું જવાનું કરી નાખું ને જો બધી વસ્તુ બની ગઈ કે બા જોઈ જવાણામાં લાપસી છે ખીર છે દેગ બનાવેલી છે સંભારો છે
સારું હાલ આવે દોસ્તો જવાનું કરી નાખું પછી પાછા મળી ગયું દોસ્તો. પેલા અમારા મંદિરે પેલા જવાનું કરી નાખ્યા. હા, 2 શ્રીફળ અહીંયા જ તે હો છે ને મસ્તી ના અમારે મંદિરિયું. ને જો અમારા બાલ ગોપાલ પણ બધા વી આવ્યા. જવાનું કરી નાખીએ હવે કાકા. હા જવાનું કરો. તરીકો પડે થોડો. હા થઈ ગયા. કેટલી અગરબત્તી કરો? 3. 3 ની 5 કરો. હા 5 કરો. આર્યન તો શું કરા? એવી અગરબત્તી કરે કા જય જય કરું ને. તો આપણે જવાનું પણ 4 કરી નાખ્યું અને પગે લાગી લીધા. સરસ મજાનું જવાનું કર્યું. જમવા બેસી ગયા બધાને પેલા તો. હા વંદન પેલા જો હું સરસ ભૂખા થયા કેમ કે અત્યાર સુધી 12 તો વાગી જાય એમ ખાવાનો ટાઈમ થઈ જાય તો બધા તો કારે બીજે ખબર નથી. અમે તો જમી લઈએ પેલા મસ્ત ની લાપસી બનાવી છે. હાલો બધા જમવા. લાપસી, રોટલા, શાક, સંભારો ઘણું બનાવ્યું. દોસ્તો આપણે તો એકદમ ફર્સ્ટ ક્લાસ માતાજીની પ્રસાદી લઈ લીધી છે અને જો બધા બેસી ગયા. સુરત તો અમે પાછા જમવા બેસી ગયા ને બધા. અને આ બાજુ જો બધા અલગ અલગ છે. અમે વિનુભાઈ બધા બેઠા ને આ બાજુ બધા બૈરાવ બેઠા ને અમે દક્ષાબેન નહીં બધા બેઠા. કેવી લાપસી છે નિશુબેન? હે મુનકી ના લાપસી કેવી છે? તો વાંધો નહીં. અરે બધાની પેલા કીધું બેન કેમ પણ. હા તારે દેખલા દાળ ભાત હાલતા હશે ને. જય શ્રી. જો બધા જમે છે ને અમે અમારા દક્ષાબેન ને અમારા ખેડોના મમ્મી પપ્પા આવેલા છે. કા દક્ષાબેન જમ કેવું લાપસી છે? હા શારદાબા સારું છે ને? તો વાંધો નહીં. આર્યન એક વાર તમારે પડકે બેઠો બેઠો ખાતો ને પાછો આવી આવ્યો. શું ખાતું? હારું શું ખા બેટા? હે રોટલો લ્યો. રોટલો ને હરી ગો. હલો દોસ્તો કે હવે બધા જમી લીધા છે ને આપણે વિડીયોને અહીં એન્ડ આપીએ છીએ. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.